સિટીના સેટેલાઇટ વિસ્તાર ખાતે આવેલા જાયરા ડાયમંડ હાઉસ ખાતે બોલિવૂડની જાણીતી અને વર્સેટાઇલ એક્ટ્રેસ હુમા કુરેશી તેની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મના મૂવી પ્રમોશન માટે આવી પહોંચી હતી. જેમાં હુમાએ પત્રકારોને સંબોધીને તેની અપકમિંગ ફિલ્મ બેબી ડુ ડાઈ ડૂની વાર્તા અંગે વિગતે વાત કરી હતી. સલીમ સિબિલિંગ પ્રોડક્શન અને પુણે 04 પિક્ચર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ક્રાઇમ થ્રિલર ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર નચિકેત સમંત છે, જેમાં બેબી તરીકે મુખ્ય પાત્રમાં હુમા કુરેશી છે, સાથે સિકંદર ખેર ઝફર નામના મહત્વ રોલમાં છે. આ ઉપરાંત ચંકી પાંડે એમ જૈન નામના પાત્રમાં, સીમા પાહવા અંજુમ ખાન તરીકે વિદ્યા માલવદે મંજુ મુરઝાની ના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની મુખ્ય વાર્તા વિશે વાત કરીએ તો ફિલ્મમાં બેબી નામની એક યુવતીની છે, જે સાંભળી અને બોલી શકતી નથી, એટલે કે ડેફ અને મ્યુટ છે. બેબી મુંબઈ શહેરમાં એક સિરિયલ કિલર બની જાય છે અને તેને માત્ર તેની મૃત બહેનનો અવાજ જ સંભળાય છે, જેના કહેવા પર તે ગુનાખોરીના રસ્તે આગળ વધે છે. આ ફિલ્મમાં મુંબઈનું અંડરવર્લ્ડ, રહસ્યો અને બદલાની ભાવના મુખ્ય કેન્દ્રમાં છે. ફિલ્મ બેબી ડુ ડાઈ માં એક્શન, ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર જોવા મળશે. આ ફિલ્મ તેના અનોખા વિષય અને હુમા કુરેશીના પડકારજનક રોલને કારણે ચર્ચામાં છે. बहुत बड़ा है और उसके लिए सिर्फ आपका प्यार, आपका सपोर्ट लगेगा. सो प्लीज गो वॉच दिस फिल्म इन अ थिएटर नियर यू. सर क्या बताएंगे आप मूवी के बारे में? और क्या मतलब ऐसा कुछ नया नहीं बता पाऊंगा जो अभी तक इस सर ये इस मूवी को बनने में लाइक यू आस्क्ड कि इस मूवी को कितना टाइम लगा, बिकॉज जैसे मैंने पहले कहा कि हमने खुद बनाई है, खुद लिखी है, खुद अब रिलीज कर रहे हैं, तो उस जर्नी को 1-1.5-2 साल लग गए. बट उस जर्नी में बहुत कुछ सीखने को मिला. आई फील लाइक पहले सिर्फ एज एक्टर्स काम करते थे इंडस्ट्री में, एक अदर साइड ऑफ द बिजनेस समझ नहीं थी. बट आई फील लाइक विद दिस फिल्म वी आर ऑल्सो एजुकेटिंग आवरसेल्व्स एंड वो समझ आ रहा है कि ऑडियंस तक असली में पहुंचा कैसे जाता है.